મજામાં છો સંજો મારી મમ્મી કામ કરે છે. જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો તો જોઈ લો. અત્યારના વાગ્યા છે 9 ને જે કપડાં બપડા ધોયા ને કપડાં ધોઈને હવે જઈને આપણે બીજું બટેકાનું શાક સુધારે છે. હવે બટેકાનું શાક ઉકાશે પછી ચાય પાણી પી લીધા જો અત્યારે મારે પાણી પી છે. આ બધા ઠામડા ધોન લાકડી શીખી ગયા. કેમ કે આજ મોડો થઈ ગયો છે ને એટલે કેમ કે આજે વાદ દિવસ છે ને એટલે ખબર નહીં પડતી કે કેટલા ટાઈમ વાગ્યા. કાલનો 2-3 દિવસ ત્યાં આખો વાદ દિવસ છે. હવે આપણે નથી સારું કેમ કે મોડો થઈ ગયો ને એટલે વેલા વાંચા મહિના કે 8-9 વાગે પછી આપણને ખબર પડી જાય 8 જ લાગે. લસણની શાક વિડીયો થોડો ઓછો બનાવવાનો કેમ કે બટેકા શાક તમારે કઈ રીતે ચટણી બને એ રીતે જો મારે બટેકા પાણી નાખી દઈશું. જુઓ બટેકા ધોઈ જાય કેમ કે બારે આવે દુકાનમાં વેચાતું હોય ને રજો તો મેલો મેલા હોય. તેલ નાખી દીધો છે તો હવે નાખી દીધી જાય ઘરે નાખશે કેમ કે શાક મસ્ત લાગે. આજે આપણે બનાવવાનું છે કઈ રીતે બનાવવું આખું બધું જોજો. આપણે લસણ ચટણી એમાં નાખી દઈશું. ગરમ મસાલો નાખ્યો નાખી દઈશું એમાં બટેકા. બટેકાનું શાક ખાવાનું દાળ રીતે ચટણીનું શાક આવી રીતે લાગે. લસણ ચટણી બનાવી પછી શાક ખાવાનું મસ્ત લાગે. શાકી રાખો શાક ખાલી વઘારી તમે બતાવી આ રીતે વઘારજો. કૂતરા ઉપાડે કેમ કે મસાલો તો ગરમ થયો આ રીતે વઘારવાનું શાક. એકદમ શાક લાલ ચોર થઈ ગયા આવી રીતે શાક થઈ જાય. ચટણી શાક ચટણીનો એક પાત્ર ને નાખવો પડી જાય. આવી રીતે બનાવજો લસણ હોય ચટણી ખાલી બનાવશો શાક મસ્ત બનશે. નાખી દઈશ પાણી ને આપણે મૂકી ચડવા ખાસ રાંધવાનું શાક બતાવવાનો હતો ને બનાવવાનો હતો એ બતાવ્યો બનાવતી બની તો જાતી પછી વાર લાગશે ચડતા વાર લાગશે બટેકા ચડશે મોડા. બસ હવે તો બીજી રાખો જોતો મારો એક આજ મેં ટૂંકો બનાવવાનો છે છોટો દીધી છોટ જેટલી લોન નાખી બહુ બનાવું. બસ બટેકાનું શાકનો વિડીયો હતો. તો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરો. ભૂલતા નહીં મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર.